આગળ વાત કરીએ મહત્વના સમાચાર। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર ટીપીઓ એમડી સાગઠિયાની અટકાયત કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે એમડી સાગઠિયાની અટકાયત કરી છે। અગ્નિકાંડ મામલે પૂછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી છે। એમડી સાગઠિયાની મીઠી નજર હેઠળ ગેમ ઝોન ચાલતું હતું તેવા પ્રકારના આક્ષેપ છે, જે બાદ હવે તેમની પૂછપરછ કરવામાં આવશે। તેમની હાલ અટકાયત કરવામાં આવી છે। એમડી સાગઠિયાની અટકાયત થઈ છે। ક્રાઇમ બ્રાન્ચે સાગઠિયાની અટકાયત કરી છે। આ મહત્વના સમાચાર। રાજકોટ અગ્નિકાંડને લઈને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને હવે એમડી સાગઠિયા ટીપીઓ કે જેમની અટકાયત કરવામાં આવી છે તેમનાથી હવે તપાસ કરવામાં આવશે સમગ્ર મામલે, કારણ કે તેમની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા હોવાની માહિતી મળી રહી છે, જેને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે તેમની અટકાયત કરી છે। અગ્નિકાંડ મામલે પૂછપરછ માટે તેમની અટકાયત કરવામાં આવી છે। એમડી સાગઠિયાની મીઠી નજર હેઠળ આ ગેમ ઝોન ચાલતું હતું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને હાલ આ મહત્વના મોટા સમાચાર। ટીપીઓ એમડી સાગઠિયાની અટકાયત કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે તેમની અટકાયત કરી છે। અગ્નિકાંડ મામલે તેમની પૂછપરછ કરવામાં આવશે અને તે બાદ જે તારણ છે તે કાઢી શકાશે। હાલ તો એમડી સાગઠિયાની મીઠી નજર હેઠળ આ ગેમ ઝોન ચાલતું હતું તેવા પ્રકારની માહિતી છે। અગ્નિકાંડ બાદ એમડી સાગઠિયાની અટકાયત કરાઈ છે। હાલ રૂડાના અધિકારીની તેઓ ફરજ બજાવે છે। એમડી સાગઠિયા રાજકોટ અગ્નિકાંડ મામલે આ મોટા સમાચાર। પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર ને પોલીસનું તેડું એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। તેમની અટકાયત કરવામાં આવી છે। અગ્નિકાંડ બાદ એમડી સાગઠિયાની અટકાયત કરવામાં આવી છે। ટીપીઓ એમડી સાગઠિયા હાલ રૂડાના અધિકારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે। તેઓ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર રહી ચૂક્યા છે। ટાઉન પ્લાનિંગ ઓફિસર હોવાના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછ કરવામાં આવશે। નોંધનીય છે કે તેમની મીઠી નજર હેઠળ આ ગેમ ઝોન ચાલતું હોવાની વિગત છે। હાલ રૂડાના અધિકારીની તેઓ ફરજ બજાવી રહ્યા છે એમડી સાગઠિયા, ત્યારે આ મોટા સમાચાર। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। અગ્નિકાંડ બાદ એમડી સાગઠિયાની અટકાયત કરાઈ છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિપુલ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। વિપુલ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એમડી સાગઠિયા કે જેમની અટકાયત કરવામાં આવી છે, તેમને લઈને વધુ વિગત। જી હા, જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે એમડી સાગઠિયા, તેમની છે તે હાલ અટકાયત કરવામાં આવી છે। સૌપ્રથમ છે તે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જે વાત કરવામાં આવે તો હાલ છે તે તેઓ મહાનગરપાલિકા ખાતે એક ખાનગી મિટિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચે છે અને તેમની અટકાયત કરવામાં આવે છે। પૂછપરછ માટે છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લાવવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે અને વધુમાં જો જણાય તો તેમના વિરુદ્ધ છે તે ગુનો પણ નોંધવામાં આવશે, કારણ કે રાજકોટમાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો તેની જોવાની જિમ્મેદારી છે તે સીધી જ તે એમડી સાગઠિયાની રહેતી હોય છે। બાંધકામને છે તે તોડી પાડવાની જિમ્મેદારી છે તે તેમની રહેતી હોય છે, પરંતુ આ 28 લોકોના જે મોતને ઘાટ ઉતર્યા છે તેની પાછળ છે તે જિમ્મેદારી પણ એમડી સાગઠિયાની રહેતી હતી। પરંતુ જે આ મીઠી નજર નીચે છે તે આ સમગ્ર ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યું હતું, તેને લઈને છે તે હાલ એમડી સાગઠિયાને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ છે તે તેમની અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ માટે લાવવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે એમડી સાગઠિયા છે તે કોઈ પણ પ્રકારના છે તે વ્યવહાર સાથે સંકળાયેલા હોય છે તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમને 70,000ના પગારદાર છે તે એમડી સાગઠિયા પાસે છે તે કરોડો રૂપિયાની છે તે મિલકત ધરાવે છે। ત્રણ પેટ્રોલ પંપ ધરાવી રહ્યા છે, સાથે જ તે થોડા દિવસો પહેલા છે તે 1 કરોડ રૂપિયાની જમીન ખરીદી હોય તેવું પણ છે તે હાલ જે માહિતી મળી રહી છે। એટલે કે એમડી સાગઠિયા પાસે 70,000ના પગારદાર કર્મચારી છે તે કરોડો રૂપિયાની છે તે સંપત્તિ ધરાવે છે, એટલે કે હપ્તાખોરી પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એમડી સાગઠિયાને છે તો સસ્પેન્ડ તો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે તે તેમની અટકાયત કરવામાં આવી છે। પૂછપરછ માટે તેમને લાવવામાં આવી રહ્યા છે। એમડી સાગઠિયા છે તે 70,000 રૂપિયાના પગારદાર છે, પરંતુ કરોડ રૂપિયાની છે તે તેમની પ્રોપર્ટી પણ છે તે સામે આવી રહી છે, કારણ કે તેમને 1 કરોડ રૂપિયાનો છે તે પ્લોટ છે તે થોડા દિવસો પહેલા ખરીદ્યો છે। સાથે તે ત્રણ પેટ્રોલના માલિક છે તે એમડી સાગઠિયા છે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જે સમગ્ર અગ્નિકાંડ થયો છે તે માત્ર
એક છે તે ત્યાંથી પણ હપ્તો ઉઘરાયો છે, અગાઉ પણ છે તેઓએ હપ્તા ઉઘરાવ્યા હશે. હાલ છે તે એમડી સાગઠિયાની છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તો અટકાયત કરવામાં આવી છે, ફરિયાદ પણ નોંધાશે, પરંતુ આ જે એમડી સાગઠિયાની જે સંપત્તિ લઈને પણ છે તે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે તેઓ ત્રણ છે તે પેટ્રોલ પંપો ધરાવી રહ્યા છે, કરોડો રૂપિયાની છે તે પ્રોપર્ટી છે તેમની પાસે છે, સંપત્તિ લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે મીટિંગ દરમિયાન છે તે તેમની એક ટુકડી ક્રાઇમ બ્રાન્ચની પહોંચે છે, તેમની અટકાયત કરવામાં આવે છે, સાથે જ તેમને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લાવવામાં આવશે. વધુ પડશે તો તેમની વિરુદ્ધ છે તે એફઆઈઆર નોંધવામાં આવશે, કારણ કે રાજકોટમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ થતું હોય તો તેને જોવાની જિમ્મેદારી છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીની રહેતી હોય છે. બાંધકામને તોડી પાડવાની પણ અધિકાર છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી પાસે રહેતા હોય છે. ત્યારે તેમની મીઠી નજર નીચે છે તે આ સમગ્ર ટીઆરપી ગેમ ઝોન, સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું ટીઆરપી ગેમ ઝોન ચાલી રહ્યું હતું, એટલે કે ત્યાંથી પણ છે તે તેમને હપ્તાઓ પહોંચતા હતા. છેલ્લા 4 વર્ષથી આ જે તે ચાલી રહ્યું હતું. લાગી રહ્યું છે કે માત્ર ટીઆરપી ગેમ ઝોન નહીં, પરંતુ સમગ્ર રાજકોટના જે પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થયું છે ત્યાં છે તેમને હપ્તાઓ પહોંચ્યા હશે, ત્યાંથી છે તેમને મીઠાઈઓ મળી હશે, કારણ કે જેમની સંપત્તિ છે તે કરોડો રૂપિયામાં છે. થોડા દિવસો પહેલા છે તે 1 કરોડ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્રણ પેટ્રોલના માલિકો છે, એટલે કે જે 70,000નો પગારદાર કર્મચારી છે તે કરોડ રૂપિયાની પ્રોપર્ટી ધરાવતો હોય તો લાગી રહ્યું છે કે જે આ સમગ્ર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે તે છે તે હપ્તાખોરી અને જે મીઠાઈ છે તે છે તે મેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ. અને વિપુલ, આ પહેલી વાર છે કે અધિકારીઓ પર આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને ખાસ જે રીતે આપ જણાવી રહ્યા છો અને જે વિગત આપી રહ્યા છો એ ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે આ અધિકારી કે જેની પાસે કરોડોની મિલકત છે, અને જે રીતે આપે જણાવ્યું કે કદાચ આ હપ્તાખોરી પણ કરતા હોઈ શકે, એટલે આ ગેમ ઝોન સિવાયના પણ ઘણા બધા કાંડ હશે, ઘણા બધા એવા જે સ્થળો હશે કે જ્યાંથી તેઓ ગેરકાયદેસર મંજૂરી આપી હોય કે આવા ઘણા પ્રકારનું પણ વધારે મોટા ખુલાસાઓ થઈ શકે તેમ છે. હાલ તેમની જે અટકાયત કરવામાં આવી તે પ્રોસિજરને લઈને પણ થોડું વિગતે જણાવશો, કારણ કે એવું પણ જાણવા મળી રહ્યું છે કે સાદા વેશમાં પોલીસ ગઈ હતી તેમની અટકાયત કરવા માટે. જી હા, જો વાત કરવામાં આવે તો જે એમડી સાગઠિયા છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી છે, જેઓ છે તે 70,000ના પગારદાર છે, સંપત્તિ લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. માત્ર ને માત્ર ટીઆરપી ગેમ ઝોન એક હપ્તો નહીં પહોંચાડતું હોય, પરંતુ સમગ્ર રાજકોટમાં જે જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું હોય તો તેમની મીઠી નજર નીચે જ થયું હોય, કારણ કે જ્યાં સુધી છે તે ટીઆરપી એ ગેમ ઝોનની વાત હોય કે અન્ય બાંધકામની વાત હોય તે છે તે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીની નજર નીચે ન આવે તેવું બને નહીં, પરંતુ જ્યાં મીઠાઈ અને મલાઈઓ પહોંચતી હોય તો ત્યાં કાર્યવાહી થતી નથી, કારણ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં આટલી બેદરકારી સામે આવી છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આજે છે તે વહેલી સવારે જ તે એસઆઈટીના જે અધ્યક્ષ છે તેમને પણ નિવેદન આપ્યું હતું કે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને બદલીઓ કરવામાં આવી છે, તેમની પૂછપરછો પણ કરવામાં આવી રહી છે, અને જેને સસ્પેન્ડ કર્યા છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે, કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું પણ છે તેઓને નિવેદન આપ્યું હતું. તેના જ ભાગરૂપે છે તે હાલ એક મિટિંગમાં હતા, અને જે સાદા વેશમાં છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી, એક ટુકડી પહોંચી હતી, અને તેમને છે તે અટકાયત કરવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવશે. માત્ર ને માત્ર ટીઆરપી ગેમ ઝોન વિશે નહીં, પરંતુ રાજકોટમાં કઈ જગ્યા ઉપર છે તે તેઓએ હપ્તાઓ લઈ અને મીઠાઈઓ લઈને છે તે આ સમગ્ર કારસ્તાન શરૂ કર્યું છે. કરોડો રૂપિયાની પ્રોપર્ટી ધરાવનાર અધિકારી છે તે છે તે માત્ર 70,000નો પગારદાર કર્મચારીઓ પાસે 1 કરોડ રૂપિયા 5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ક્યાંથી આવે, સંપત્તિ ક્યાંથી આવે તે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, કારણ કે જે જનતાઓના પૈસા છે, ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે તેઓ હપ્તા પહોંચાડી રહ્યા હોય છે, જેના કારણે આ લોકોની સંપત્તિમાં છે તે ઉત્તરોત્તર વધારો થતો હોય છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે હાલ છે તે તેમની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. સમગ્ર ટીઆરપી ગેમ ઝોન વિશે પણ પૂછપરછ થશે, સાથે જ તે રાજકોટમાં કેવા પ્રકારના તેઓએ બાંધકામ કરાવ્યા છે, ગેરકાયદેસર બાંધકામ કરાવ્યા છે, ક્યાંથી તેઓને હપ્તા મળી રહ્યા છે, ક્યાંથી તેઓને છે તે આ જે મલાઈ મળી રહી છે તે બાબતે પણ તપાસ થશે. મોટા ખુલાસા થઈ શકે છે અને મોટા આંકડાઓ પણ સામે આવી શકે છે, કારણ કે જે આ ટીઆરપી ગેમ ઝોનનો એક કાંડ સામે આવ્યો છે, જેના કારણે કેટલાય અધિકારીઓના છે તે હાલ છે તે કહી શકાય કે મોહરાઓ છે તે ખુલ્યા છે. કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે, 3 પેટ્રોલ પંપ હોય, કરોડો રૂપિયાની મિલકત ધરાવતો 70,000નો પગારદાર છે. સામાન્ય વ્યક્તિને પણ લાગે કે 70,000નો પગારદાર છે તે કરોડો રૂપિયાની પ્રોપર્ટી ક્યાંથી આવે, પરંતુ આવે જ ને, કારણ કે જનતાના પૈસા અને જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે તેઓને મોટા પ્રમાણમાં હપ્તાઓ પહોંચાડે છે, અને આ જે હપ્તાઓ અને મીઠાઈના કારણે જ તેમની સંપત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે તેમની અટકાયત કરી છે, પૂછપરછ થશે. મોટાઓ આંકડાઓ માત્ર ટીઆરપી ગેમ ઝોનમાંથી મળેલા હપ્તા અને
સાથે તે અન્ય જે બાંધકામ થયા છે ત્યાંથી પણ મળેલા હપ્તાઓ વિશે છે તે પૂછપરછ થશે અને જે સમગ્ર મામલે મોટાઓ આંકડા સામે આવી શકે છે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ શકે તેવું હાલ છે તે લાગી રહ્યું છે. જી આભાર વિપુલ માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે એમડી સાગઠિયા કે જેઓ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર રહી ચૂક્યા છે તેમની મીઠી નજર હેઠળ આ ગેમ ઝોન ચાલતું હતું એટલે હવે તેમની અટકાયત કરવામાં આવી છે. હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે અને જે વિગતો મળી રહી છે એમડી સાગઠિયા કે જેમની પાસે કરોડોની મિલકત છે એટલે કદાચ હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે. સમાચારોમાં હાલ બસ